વેલકમ બેક। તો હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીશું। ગુજરાત રાજ્યમાં એચએમપી વાયરસના કેસો વધતા ચિંતાનો વિષય બન્યો છે। તો સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ પણ હવે સતર્ક બન્યું છે। એચએમપી વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે। એચએમપી વાયરસના પગલે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ પણ હવે એક્શન પ્લાન કર્યો છે। તો ડોક્ટરો સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓએ મહત્વપૂર્ણ બેઠક યોજી છે। આજ મુદ્દે हमारे साथ हमारा सहयोगी फजल हमारे साथ लाइव जोड़े गया है। फजल, बात करिए जे प्रमाणे राज्योમાં एचएमपी वायरसનો કેસોમાં વધારો થઈ રહ્યો છે, તો મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। હાલની શું અપડેટ? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં એચએમપી વાયરસના કેસો છે તે સતત વધી રહ્યા છે, જેને લઈને હવે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ છે તે સતર્ક બન્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા જેટલા પણ પીડિયાટ્રિક ડોક્ટરો છે તેમની સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં સ્પેશિયલ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે। આપણી સાથે સુરેન્દ્રનગર આરોગ્ય અધિકારી છે, તેમની સાથે વાત કરશું। સાહેબ, કેવા પ્રકારની તૈયારી છે ને ગુજરાત રાજ્યમાં કેસો વધી રહ્યા છે, હવે આગામી શું આપણી રણનીતિ રહેશે? સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે। પીડિયાટ્રિક ડોક્ટર પણ ઉપલબ્ધ છે અને જરૂરી દવા પણ ઉપલબ્ધ છે અને જરૂરી જો આ શંકાસ્પદ કેસ લાગે તો એના ટેસ્ટિંગ માટે રાજકોટ અને અમદાવાદ સેમ્પલ મોકલવાની પણ જિલ્લાની તૈયારી છે। ખાસ કરી ગુજરાતમાં કેસો વધી રહ્યા છે ત્યારે કેટલા વોર્ડ આવા તૈયાર કરવામાં આવ્યા છે અને કેટલા બેડની જે હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે? હાલ જિલ્લા કક્ષાએ જિલ્લા હોસ્પિટલમાં અત્યારે તૈયારી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે કોઈ શંકાસ્પદ કેસ નથી, પણ ભવિષ્યમાં જો કેસો વધે તો વોર્ડ અને બેડની વ્યવસ્થા વધારવામાં આવશે। ખાસ કરી કેવા લક્ષણો દેખાતા હોય છે અને કેવા બાળકોને આ પ્રકારની અસર થતી હોય છે? ખાસ આ બાળકોમાં તાવ, શરદી, ઉધરસ આવા સામાન્ય ફ્લૂના જે લક્ષણો હોય, ન્યુમોનિયાના એવા લક્ષણો હોય છે, એને ખાસ આ બાબતમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે। જો જનરલ ટેસ્ટિંગમાં કોઈ પણ નેગેટિવ આવે તો જ એચએમપી વાયરસના ટેસ્ટિંગ માટે આગળ મોકલવામાં આવે છે। શું લોકોને અપીલ કરશો, નાના બાળકોને અપીલ કરશો? ખાસ આવા કોઈ શંકાસ્પદ કેસ લાગે તો નજીકમાં કોઈ પણ બાળકોના ડોક્ટર અથવા આરોગ્ય વિભાગનો સંપર્ક કરી અને જરૂરી સારવાર માટે સંપર્ક કરવો અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન લેવું। ડોક્ટરોની કેટલી ટીમો તૈનાત છે હાલ જિલ્લાની હોસ્પિટલ, મેડિકલ કોલેજ, એવન પ્રાઇવેટ ડોક્ટરો પણ ઉપલબ્ધ છે, એટલે કોઈ એવો કોઈ પ્રશ્ન હાલના તબક્કે નથી। ખાસ કરીને જ્યારે આરોગ્ય વિભાગ પણ આ મુદ્દે જે સાબદું બન્યું છે, સુરેન્દ્રનગર જિલ્લામાં તો એક પણ કેસ હજુ દાખલ નથી થયો, પરંતુ તે પહેલા તૈયારીઓ છે તે આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે પીડિયાટ્રિક ડોક્ટરો છે તેમની સાથે પણ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કોઈ પણ એવા શંકાસ્પદ બાળકને લક્ષણ દેખાય તો તાત્કાલિક ટેસ્ટિંગ કરાવી લેવા પણ આરોગ્ય વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે। હાલમાં જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં તમામ પ્રકારની દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે અને 10 જેટલા બેડની વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે। કોઈ પણ બાળકને જ્યારે શંકાસ્પદ આ પ્રકારના લક્ષણો દેખાય તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 24 કલાક પીડિયાટ્રિક ડોક્ટરોની સુવિધા પણ સિવિલ હોસ્પિટલમાં હાલ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે। એચએમપી વાયરસને લઈ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ સતર્ક બની રહ્યું છે અને ખાસ કરી શાળાએ આવતા બાળકોને સેનેટાઇઝરનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। જ્યારે શરદી, ઉધરસ જેવા લક્ષણો હોય તો તે બાળકોને તાત્કાલિક વાલીઓ દ્વારા સારવાર અપાવી દેવામાં આવે તે પ્રકારની સૂચનાઓ પણ હાલમાં આપી દેવામાં આવી છે અને શાળાના સમયમાં પણ આ મુદ્દે ફેરફાર કરવામાં આવ્યા છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ